કોને કેવું દેવલોકનો રાજવી રે કોને કેવું દેવલોકનો રાજવી હોય મારા નામ ઇન્દ્ર હોય મારા નામ કોને કેવું દેવલોકનો રાજવી રે હોય મેરા નામ ઇન્દ્ર હોય મેરા નામ રે કોને કેવું દેવલોકનો રાજવી લોકના રાજ કરવા દેવો લોકના રાજ કોને કેવું દેવો નો રાજવી દેવા લોકના કામ કરવા દેવા લોકના કામ રે કોને કેવું દેવલોકનો રાજવી 12 વર્ષથી મારા ઇન્દ્રાસન માથે બિરાજમાન નથી થયો લાવ લાવ ઇન્દ્રાસન માથે બિરાજમાન થવા જાવ હા જારે મારા ઇન્દ્રાસન માથે બિરાજમાન થવા જાઉં છું તારે મારું પાંદરાની માફક બ્રિજ રહેશે મૃત્યુલોકની કોણ એવો તપસ્વી જાગ્યો છે કે તપ ધરીને બેઠો છે ઇન્દ્રનું ઇન્દ્રાસન છોડાવવા માંગે છે આ દુષ્ટને ખબર નથી ઇન્દ્ર કેટલો બલવાન ને બહાદુર છે એક એક ભુજામાં હજાર હજાર હાથીના બળ છે લાવ આજે મારા ધનુષ ભાતળ હથિયાર તૈયાર કરું દુષ્ટના ધરતી મસ્તક જુદા કરું આજે ધનુષ ભાતરે લેજના તમારે દુષ્ટના ધરતી મસ્તક જુદા કરું પાછા પડ્યા નથી આજે ઇન્દ્રના બાણ પાછા પડે છે જરૂર કઈક સંકટ જણાય છે આજે ખબર્યું નો પડે દેવા ઇન્દ્રને રે ખબરો ના પડે દેવાને રે ઇન્દ્રસન સાને ડોલી જાય ઇન્દ્રસન સાને ડોલી જાય ખબર્યું નો પડે તમે ઇન્દ્રપુરી
ઇન્દ્રદેવને શા માટે બોલાવે છે? હા બ્રહ્મદેવ, તમને બોલાવવાનું કારણ એટલું જ છે કે 12 વર્ષ મેં તમારું તપ કર્યું અને તમે મને વચન આપ્યું કે જાવ ઇન્દ્રદેવ, તમારા ઇન્દ્રાસન માથે બિરાજમાન થજો. હા બ્રહ્મદેવ, જ્યારે મારા ઇન્દ્રાસન માથે બિરાજમાન થવા જાઉં છું તારે મારું ઇન્દ્રાસન પાંદડાની માફક ધ્રુજ રહેશે. આપ જાણતા હો તો સત્ય કહો ને કે દુષ્ટના ધરતી મસ્તક જુદા કરું છું. અરે હા દેવેન્દ્ર, આટલો બધો ક્રોધ ન કરો. હું આમાં કરશું પણ નથી જાણતો. મારા ભાઈ મોટા વિષ્ણુ મને વચન આપ્યું કે જાઓ બ્રહ્મદેવ, જ્યારે સંકટ પડે તમને યાદ કરો. જરૂર બોલાવો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. તમે ઇન્દ્રપુરી ના મોજાર આવો, તમે દેવોને દરબાર. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો ઇન્દ્રપુરી મોજાર, આવજો ઇન્દ્રતન મોજાર રે. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. બોલાવે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. આયમ ઇન્દ્રપુરી મોજાર, આયમ ઇન્દ્રતન મોજાર. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. આવે આ ઇન્દ્રતન મોજાર, આવે આ ઇન્દ્રપુરી મોજાર રે. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. કહો બ્રહ્મદેવ. ઇન્દ્ર રાય બોલાવે. કહો ઇન્દ્રદેવ. હા વિષ્ણુદેવ, 12 વર્ષ મેં તમારું તપ કર્યું અને તમે મને વચન આપ્યું કે જાઓ ઇન્દ્રદેવ, તમારા ઇન્દ્રાસન માથે બિરાજમાન થજો. હા વિષ્ણુદેવ, જ્યારે પણ મારા ઇન્દ્રાસન માથે બિરાજમાન થવા જાઉં છું તારે મારું ઇન્દ્રાસન પાંદડાની માફક ધ્રુજ રહેશે. હા જાણતા હોય તો સત્ય કહો ને કે દુષ્ટના ધરતી મસ્તક જુદા કરું છું. અરે નહીં નહીં નિરદેવ, આમાં કઈ વાંક નથી. મારા મોટા ભાઈ શંકરે વચન આપ્યું છે કે જા વિષ્ણુદેવ શંકર છે મને યાદ કરજો. જરૂર બોલાવો. આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. તમે ઇન્દ્રપુરી મોજાર આવો, તમે ઇન્દ્રસન મોજાર. વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આવો તમે દેવોને દરબાર, આવો તમે ઇન્દ્રસન મોજાર. વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આજ વિષ્ણુ એ બોલાવે શંકર આવ્યા રે. આજે વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે. અમે ઇન્દ્રપુરી રે મોજાર, ઇન્દ્રપુરી રે મોજાર. આજ વિષ્ણુ એ બોલાવે શંકર આવ્યા. આ વિષ્ણુદેવ હમણે શા માટે અત્યારે ગુજરાતી બોલાવે? બ્રહ્મદેવ બોલાવે. આ બ્રહ્માદેવ શું અમારા કામ પડ્યા? આ ઇન્દ્ર શું માટે આ બધી બોલાયા અત્યારે મધરાતે? હા ભોળાનાથ, તમને બોલાવવાનું કારણ એટલું જ છે કે 12 વર્ષ મેં તમારું તપ કર્યું અને તમે મને વચન આપ્યું કે જાવ ઇન્દ્રદેવ, તમારા ઇન્દ્રાસન માથે બિરાજમાન થજો. હા ભોળાનાથ, જ્યારે મારા ઇન્દ્રાસન માથે બિરાજમાન થવા જાઉં છું તારે મારું ઇન્દ્રાસન પાંદડાની માફક ધ્રુજ રહેશે. હા જાણતા હોય તો સત્ય કહો, એક દુષ્ટના ધરતી મસ્તક જુદા કરું છું. નહીં નહીં ઇન્દ્રદેવ, આમાં કરોત કરવાની કઈ જરૂર નથી. એ તો મારો પ્રેમીનો લાડીલો ભગત છે. હા ભોળાનાથ, આપનો જો પ્રેમી લાડીલો ભક્ત હોય તો આટલા કઠોર તપા દરવાનું કારણ? એ સવાશેર માટીની ખોટે બેઠો છે. એ શંકર પાર્વતી નો જોડો, શંકર શંકર પાર્વતી નો જોડો રે. શંકર પાર્વતી નો
ઘોડો રાજા શંકર પાર્વતી જોડો રે આયો પવન નો જોડો બોલા શંકર આયો પવન નો જોડો રે આયો પવન નો જોડો રાજા આયો પવન નો જોડો રે જટાયો ઉડે ઉડે જાય બોલા શંકર જટાયો ઉડે જાય રે જટાયો ઉડે ઉડે જાય બોલા શંકર જટાયો ઉડે ઉડે જાય રે ગળામાં કાળો નાગ બોલા શંકર ગળામાં કાળો નાગ રે ગળામાં કાળો નાગ બોલા શંકર ગળામાં કાળો નાગ રે નાગ દેખીને અમે ડરીએ બોલા શંકર નાગ દેખીને અમે ડરીએ રે નાગ દેખીને અમે ડરીએ બોલા શંકર નાગ દેખીને અમે ડરીએ રે દેવોના દુખડા ભાળો બોલા શંકર દેવોના દુખડા ભાગો રે દેવોના દુખડા ભાગો બોલા શંકર દેવોના દુખડા ભાગો રે દેવોના દુકડા ભાંગે ભોળો શંકર દેવોના દુકડા ભાંગે રે દેવોના દુખડા ભાંગે બોલા શંકર દેવોના દુખડા ભાંગે રે એવા ઇન્દ્ર જાઓ તમે ઇન્દ્ર પૂરી રે બુઝા હો ઇન્દ્ર જાઓ તમે ઇન્દ્ર ઓરી માઈ એવા સપના એવા ભીને શંકર યારો રે ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્ર પુરી મોજાલ હો જીરે ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્ર પુરી મોજાલ સપનાયા દિને શંકર આવજો હોજી બ્રહ્મા જાઓ તમે બ્રહ્મા પૂરી હો ગીરે જાઓ તમે બ્રહ્મા પૂરી આવા સપના એવા ભીને શંકર આવો રે બ્રહ્મા ચાલ્યા બ્રહ્માપુરી રે બધા ઓ જીરા બ્રહ્મા ચાલ્યા બ્રહ્માપુરી રે બધા સપનાયા પીને બોળનાથ આવજો રે વિષ્ણુ જાઓ તમે વૈકુંઠની હો જીરે વિષ્ણુ જાઓ તમે વૈકુંઠની માઈ આવા સપના એ પીને શંકર આવો છે રે તું ચાલાવય કૂટમાં ઓ રે તું ચાલાવય કૂટમાં એવા સપનાય પીને શંકર આવજો પાર્વતી થાઓ તમે કૈલાસ હો જીરે પાર્વતી થાઓ કૈલાસ પૂરી આવા સપના એ પીને શંકર આવો છે રે પાર્વતી ચાલ્યા કૈલાસ પૂરી પાર્વતી ચાલ્યા કૈલાસ પૂરી એવા સપના આપને સ્વામિનાથ આવજો આવજો લાય લાય મારો પ્રેમીનો લાડીલો
તપસ્યા માટે બેઠો છે તો એને સપના રૂપે હું દર્શન આપું. ગળતી માં જમલા હો જીરે ગળતી માં જમલા આવા સપના એના પૂરે જમલ રાયન રે. જમલ તમે દ્વારકા જમલ દ્વારકા મધાવો આવા દ્વારકા આનો નાથા દુખડા ભાગ શિવે. શિર જિલ્લા લાડુ રે હો જીરે સવા શિર જિલ્લા લાડુ લે જો આવા પ્રભુને એ ધમાડી પાછી જમાજ રે. જમનાની જારી લે જો હો જીરે ચડાય જમનાની જારી લે જો આવા પ્રભુના એ તરણા ધોઈ પાણી પીજી રે. જમનાની જારી કોડા કોડા તળાય જુગની ઓ જીરે પુડા કોડા તળાય જુગની આવા પનારે પાડવાથી કારણ નહીં રે પટે. એ જમલરાય આથી તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ તમારા જરૂર દુખડા ભાંગશે. શંકર કોઈનો પુત્ર થયો નથી ને થશે નહીં, જાઓ વરદાન છે.